અંકલેશ્વર તાલુકામાં છેલ્લા 2 દિવસમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। હાલમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ધોધમાર વરસાદના પગલે શહેરના સંજયનગરમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે અને કેટલાક રહીશોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વકરીને પણ નુકસાન થયું છે। જો કે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ટીમ તૈનાત કરી રહીશોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે, તેમજ બોટ મારફતે રહીશોનું રેસ્ક્યુ કરી શારદા ભવન ટાઉન હોલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને નગરપાલિકા દ્વારા પીવાના પાણી અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી। સાથે જ નવીનગરી વિસ્તારમાં પણ પાલિકા દ્વારા જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે, તેમજ પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ છે। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને લઈને નગરપાલિકાની ટીમ કાર્યરત છે। સિટી વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયા છે ત્યાં રેસ્ક્યુ ટીમ અત્યારે કાર્યરત છે અને એ લોકોને શિફ્ટિંગ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ જે લોકોના ઘરોમાં પાણી છે એ લોકો માટે બપોરના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।